પાડો. સોનાના સિક્કા અને 500ની નોટ ધરાવતી લક્ષ્મી દેવી ક્યાં બેઠા છે? કઈ ગાયના ગોબરમાં? દેશી ગાયના ગોબરમાં. તાળી પાડો જોરદાર. હવે જ્યાં સ્વયં લક્ષ્મી દેવીની કૃપા છે એ ગોબર છે, દેશી ગાયનું ગોબર. કોઈના ગોબરની ભગવાનને અગરબત્તી કયા પશુના ગોબરની થાય છે? આપણા ગોબરની ક્યાંય અગરબત્તી બધી ક્યાંય ધૂપ થાય? ગાયના ગોબરમાંથી દીવા પણ બનાવે અને ધૂપસરી પણ બને, ધૂપ બને. એટલે ગાયનું ગોબર પવિત્ર છે, એમાં સાક્ષાત લક્ષ્મીનો વાસ છે. સોનાના સિક્કાવાળી લક્ષ્મીજીની કૃપા ક્યાં છે? યુરિયામાં કે ડીએપીમાં કે ગાયના ગોબરમાં? બોલો. હવે જ્યાં લક્ષ્મીની કૃપા હોય એ ગાયના ગોબરને તમે તમારા ખેતરમાં લાવો તો 500 રૂપિયાની નોટ તમારા ખિસ્સામાં વધે કે ના વધે? તમારા માતા પિતા બજારમાંથી ડીએપી લાવે તો 500ની નોટ જાય, બજારમાં જાય કે ના જાય? એ પનોતી બેસે. અને ગાયના ગોબરને લાવે તો લક્ષ્મીની કૃપા થાય કે ના થાય? જોરદાર તાળી થઈ જાય. એટલે હવે ખેતી શેનાથી કરવાની છે? ગાયના ગોબર અને ગૌમૂત્રના ઉપયોગથી. પણ કઈ ગાયની વાત છે? ખૂંદવાળી ગાય. મેં કહ્યું ને આગળ, ખૂંદવાળી દેશી ગાયના ગોબર અને ગૌમૂત્રમાં લક્ષ્મીજીની કૃપા છે અને એનાથી ખેતી કરીએ તો આપણા ખિસ્સામાં 500 રૂપિયાની નોટો વધે. જ્યારે પહેલામાં ખેતી કરીએ, યુરિયા લાવીએ, ડીએપી લાવીએ, કોરાઝોન લાવીએ તો એગ્રોવાળાના ખિસ્સા મોટા થાય કે ખેડૂતના? તો તમે પૈસા કોને? એગ્રોવાળાના ખિસ્સા મોટા થાય, પનોતી દેવી આવી કહેવાય. ખ્યાલ આવ્યો કે નહીં? તો હવે સાક્ષાત લક્ષ્મીની કૃપા માટે ગાયના ગોબર અને ગૌમૂત્રવાળી ખેતી કરવાની છે. અહીંયા તમને પેમ્પલેટ આપવામાં આવશે. હવે જે અહીં વિદ્યાર્થી ભાઈઓ બેઠા છે એમાં કેટલાના ઘરે દેશી ગાય છે? ઓગરી ઊંચી કરો. શું વાત છે? જોરદાર તાળી પાડી દો. બાળક ભગવાનના પેગંબર છે, બરાબર? એને જેવું અમે ભણાવીએ એવું બીજા માતા પિતાને પણ કે ના કે? એટલા માટે તમારા માતા પિતાને આ સંદેશો આપવાનો છે. કારણ કે તમારા માતા પિતા એ ખેડૂત છે, ખેતી કરે છે અને તમારા માટે સારું શાક પકાલો, ફળફળાદી, અનાજ, કઠોળ, તેલીબિયા આપણા ઘર માટે તૈયાર કરે. એમનામાં કોઈ રોગ ના આવે, આપણામાં કોઈ ના આવે અને બધા તંદુરસ્ત આનંદથી રહી શકે કે ના રહી શકે? આપણે ડૉક્ટરને બોલાવો નથી આપણા ઘરે. આજે આ જે કાર્યક્રમ કર્યો એનો મુખ્ય આશય શું છે? ડૉક્ટર આપણા ઘેર ના આવે તો લક્ષ્મીજી આપણા ઘેર રહે કે ના રહે? પછી યુરિયા ના લાવીએ, ડીએપી ના લાવીએ તો 500 રૂપિયાની નોટ આપણા ઘરે રહે કે ના રહે? તાળી પાડો ત્યારે. હવે તમને એમ થાય કે સાહેબ આ કલાકથી તમે આ કહો છો, અમારે યુરિયા નહીં વાપરવું, ડીએપી નહીં વાપરવું, તો વાપરવું શું? બરાબર? જીવામૃત, બીજામૃત. બરાબર? તમને જે પેમ્પલેટ આપવામાં આવશે એની બધી બનાવટ કેવી રીતે છે એની વિગત તમને આપવામાં આવશે. 200 લીટર પાણી ભરેલું પીપળું હોય. હવે આપણે કહ્યું ને કે ગાયના ગોબરમાં 33 કોટી દેવતાઓનો વાસ છે. આને ધર્મ કહેવાય કે વિજ્ઞાન કહેવાય? ધર્મ કહેવાય.
પણ આપણે બધા તો વિજ્ઞાન સાથે જોડાયેલા વિદ્યાર્થીઓ છીએ. તો વિજ્ઞાન શું કહે છે? દેશી ગાયના 1 ગ્રામ ગોબરમાં 300 કરોડ સૂક્ષ્મજીવો છે. આ ગોખવાનું છે તમારે. આપણે વિજ્ઞાનને માનવાનું છે. વિજ્ઞાન શું કહે છે? દેશી ગાયના 1 ગ્રામ ગોબરમાં 300 કરોડ સૂક્ષ્મજીવો છે.